તો જય મોગલ, જય દ્વારકાધીશ. ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો પહેલાં તો જે લોકો આપણી યુટ્યુબ ચેનલમાં જોડાયા છે તે બધા જ લોકોનો ભાઈ દિલથી આભાર, અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. ઘણો બધો સપોર્ટ કર્યો છે તમે, એટલા માટે તો આપણે ચેનલમાં આજે 1500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા આવ્યા છે. તો બધા જ લોકોનો દિલથી આભાર. અને ઘણા લોકોની ભાઈ એવી કોમેન્ટ આવી છે કે ભાઈ તમે અમે કોમેન્ટ કરીએ તો કોઈ રિપ્લાય નથી આપતા. તો ભાઈ કેટલી બધી કોમેન્ટ આવતા હોય તો બધાને તો ક્યારે હું જવાબ આપી શકું. તો આજે છું કે ભાઈ એવી જે આપણે એક પોસ્ટ પણ મૂકેલી હતી કે ભાઈ પ્રશ્નો તમારા અને જવાબ અમારા, તો તેમાં પણ ઘણી બધી કોમેન્ટ આવેલી હતી. તો આપણે એક કોમેન્ટ લઈ લીધી છે એમાંથી, અને જે ભાઈ એવી સારી સારી કોમેન્ટ ભાઈ પ્રશ્નો છે તેનો જવાબ આપણે આ વ્લોગમાં આપવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મળીએ. ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ તમે ડ્રાઇવિંગ સિવાય બીજો શું ધંધો કરો છો? તો ભાઈ તમને બતાવી દઉં કે હું ડ્રાઇવિંગ સિવાય બીજો શું ધંધો કરું છું. તો અને મારું ઘર કયું છે તો તમને અહીંથી જ બતાવી દઉં મારું ઘર. હા, તમે સામે જોઈ શકો છો એ મારું ઘર છે. તમને નજીક જઈને પણ બતાવું. તો ચાલો પહેલાં જઈએ ત્યાં, અને પછી તમને બતાવું કે હું શું બીજું ડ્રાઇવિંગ સિવાય બીજો હું કામ કરું છું એમ. તો ભાઈ આ છે ને અમારી વાડી છે. આ તમે જોઈ શકો છો એ બધી ચેક સામે જે ઓલું પિકઅપ જાય તમને દેખાતું છે વિડીયોમાં ત્યાં સુધી. અને આ છે ભાઈ ગોપનાથ રોડ, અહીંથી અહીંયા સુધી અમારી વાડી છે, અને સામે દેખાય એ અમારું ઘર છે. અને ડ્રાઇવિંગ સિવાય બીજો શું ધંધો કરું છું એ તમને બતાવું. તો ભાઈ આ છે અમારું ઘર. આ નજીકથી તમને બતાવી દઉં. નીચે બે રૂમ છે અને ઉપર 2 રૂમ છે. આ તમે જોઈ શકો છો. અને આ છે ભાઈ રસોડું સાઈડમાં, અને આ છે ભાઈ ગોપનાથ રોડ. આવું કંઈક અત્યારે અમારું ઘરનું લોકેશન છે, તમે જોઈ શકો છો. અને આ છે ભાઈ આપણી 2 વ્હીલ. આ તમે જોઈ શકો આપણું યુટ્યુબનો લોગો અહીંયા મૂકેલો છે. હજી આ જ નખાવ્યો છે. તો હવે તમને બતાવું બીજો શું કામ કરું છું. આવી ગયા છે ધાબા ઉપર, અને હવે તમને બતાવું કે હું શું કામ કરું છું બીજું. આ તમે જોઈ શકો છો. આ છે ભાઈ આપણું સિલાઈ મશીન. અને ભાઈ આપણે કરીએ છીએ સિલાઈ મશીનનું કામ. જ્યારે ગાડીમાં ન જવાનું હોય ત્યારે બધું આવું આપણે કામ કરતા હોઈએ છીએ, તમે જુઓ. અને અત્યારે ભાઈ લગ્નનું એક આણાનું કામ શરૂ છે, એ તમને બતાવીએ ડિઝાઇનનું. આ છે ભાઈ આપણું કામ બનાવેલું. આપણે ડ્રાઇવિંગમાં ન જવાનું હોય ત્યારે આવું બધું કામ કરતા હોઈએ છીએ. એટલે ભાઈ આ તો શોખ છે ડ્રાઇવિંગનો, એટલા માટે આપણે આ ડ્રાઇવિંગનું કામ કરીએ છીએ. બાકી આપણે જો આનું સિલાઈ મશીનનું પણ આપણને બધું કામ કરીએ છીએ. તો કોઈને બનાવવું હોય તો કહેજો, આપણે બનાવી દઈશું. આ છે ભાઈ આપણું કામ બધી. આ છે આપણું મશીન. જ્યારે ગાડીમાં ન જવાનું હોય ત્યારે આવું બધું આપણે કામ કરતા હોઈએ છીએ. જુઓ તમે. આ તમને કેવી લાગી બધી ડિઝાઇનો એ પણ જરા કોમેન્ટ કરજો ભાઈ કેવું છે કામ આપણું એમ. તો ભાઈ આ છે ભાઈ અમારો ઘરનો નજારો. તો મિત્રો તમે કોમેન્ટ કરી છે તો તેનો આપણે જવાબો આપી દઈએ. તો પહેલી આપણે ભાઈ એક કોમેન્ટ કરી હતી, ટુ ભાઈ વ્લોગ ગુજરાતી. આપણી પાસે ભાઈ મોબાઈલ નથી બીજો, એટલે પહેલાં બધી જે કોમેન્ટ છે એ આપણે અંદર લખી લીધી છે. અને પછી આમાંથી કહીએ ભાઈ કે ટુ ભાઈ વ્લોગ ગુજરાતી એ ભાઈ પ્રશ્ન કોમેન્ટ કરી છે કે ભાઈ તમારી પહેલી ચેનલ હેક થઈ એ શાના કારણે થઈ? તો ભાઈ એનો આપણે પૂરો વિડીયો એક મૂકેલો છે લાસ્ટમાં. પહેલો જ વિડીયો હતો આપણો. તો એ વિડીયો ચેકઆઉટ કરી લેજો કે ભાઈ આપણે કઈ રીતે આપણી ચેનલ ગઈ છે. તો એ વિડીયો જોઈ લેજો. આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશું એની લિંક, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી લેજો. હવે પછીની કોમેન્ટ છે બેટલ8308. તો કે ભાઈ તમારું ગામ કયું છે? તો ભાઈ મારું ગામ પિથલપુર, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. પિથલપુર ગામથી હું બિલોંગ કરું છું. તો ભાઈ પિથલપુર મારું ગામ છે. ક્યારેક આ બાજુ ગોપનાથ બાજુ આવો તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લેજો. નાઇટ રાઇડર વિજુ 143 કરીને આઈડી છે આપણી. તો એમાં ફોલો કરી લેજો. ક્યારેક આ બાજુ આવો તો તમે મેસેજ કરજો, મળશું ભાઈ. પિથલપુર મારું ગામ છે. ભાઈ હવે પછીની કોમેન્ટ કરી છે આકાશ કોટડિયા 4362 કે ભાઈ તમારા લગ્ન થઈ ગયા છે, હું પણ વ્લોગ બનાવું છું, આવો ભાઈ ઝાંઝમેર. તો ભાઈ હા ભાઈ મારા લગ્ન થઈ ગયેલા છે, અને તમે વ્લોગ બનાવતા હોય તો મેં તમારી ચેનલની વિઝિટ કરી છે. તો ભાઈ આપણા ભાઈ કોઈ સબસ્ક્રાઈબર મિત્રો હોય તો ભાઈની ચેનલની વિઝિટ કરજો. આકાશ કોટડિયા 4362 ચેનલ છે. અને ભાઈ
ઝાંઝમેર બાજુ આવશું તો પાક્કું મળશું ક્યારેક. અને હવે પછીની ભાઈ કોમેન્ટ કરી છે કે વિરલ ગુજરાતી 8 કરીને છે ભાઈ, બસ ડ્રાઇવિંગમાં કેટલા પૈસા મળે અને ટ્રક ડ્રાઇવિંગમાં કેટલા પૈસા મળે? તો ભાઈ બસ ડ્રાઇવિંગમાં એવું કંઈ નક્કી ન હોય, એક ટીપ મારીને આવો તો 1000 રૂપિયા આવે. એમાં ભથ્થાના જે જમવાના કારવાના હોય તે અલગ પૈસા આપે. અને જો ટ્રકમાં એમાં વાત કરીએ તો એક દિવસના 500 રૂપિયા ટ્રકમાં અને મજૂરી તરીકે આપવામાં આવે છે. એમાં ઝાઝુ કંઈ પૈસા મળતા નથી ભાઈ. આ તો એક શોખ છે ટ્રક ને ગાડી ચલાવવાનો, એટલા માટે આ બિઝનેસ આપણે ધંધો કરીએ છીએ. બાકી આમાં કંઈ ઝાઝા પૈસા મળતા નથી ભાઈ. તો હવે પછીની કોમેન્ટ છે સંજય મકવાણા 950 તરફથી કે ભાઈ તમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. તો ભાઈ તમારા બધાના સાથ અને સહકારથી આપણી ચેનલ હમણાં 2 દિવસ ત્યાં મોનિટાઈઝ થઈ ગઈ છે. કેટલો બધો તમે સપોર્ટ કર્યો છે એટલા માટે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. હજી 2 જ દિવસ થયા છે. તો બધા સબસ્ક્રાઈબર મિત્રોનો ખૂબ ખૂબ આભાર એટલો બધો સપોર્ટ કરવા બદલ. હવે પછીની કોમેન્ટ છે LN જેઠવા 2414 તરફથી કે ભાઈ તમારી પાસે બેઝ લાઇસન્સ છે? તો હા ભાઈ મારી પાસે બેઝ લાઇસન્સ છે, એટલા માટે તો બસમાં ડ્રાઇવિંગ કરું છું. નકર તો ભાઈ બસમાં કોઈ લાઇસન્સ વગર તમને બસ કે ગમે વાહન ન આપે. તો આપણી પાસે પહેલેથી જ બેઝ લાઇસન્સ છે, એટલા માટે તો બસમાં ડ્રાઇવિંગ કરું છું. અને હવે પછીની કોમેન્ટ છે ભાઈ 1K00995 તરફથી કે 4 વ્હીલ લેવું હોય તો નેશનલમાં હલાય કે લોકલમાં? અને બીજી એક કોમેન્ટ કરી છે 4 વ્હીલ નેશનલમાં હાંકવું હોય તો ભાવનગરમાં કયા ટ્રાન્સપોર્ટમાંથી માલ મળી જાય? તો ભાઈ જો તમારે લાઇન હોય તો ભાઈ નેશનલમાં તે અત્યારે પૈસા મળે છે અને લોકલમાં પૈસા મળે છે, પણ લાઇન હોય તો ગાડી લેવાય. અને ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો ભાવનગરમાં એવા ઘણા ટ્રાન્સપોર્ટ છે, ત્યાંથી તમને માલ મળી રહે છે. ભાવનગરમાં ઘણી બધી એવી કંપની છે, ત્યાંથી તમે નેશનલમાં તમને માલ મળી રહે છે. તો તમે નારી ચોકડી બાજુ કદાચ તમે કોકને ટ્રાન્સપોર્ટને ઓલી કરો તો તમને ત્યાંથી માલને એવું મળી રહે રેગ્યુલર માટે. હવે પછીની કોમેન્ટ છે ઉદય પરમાર 1137 તરફથી કે ભાઈ ગાડી લેવી હોય તો કઈ લેવાય લાઇનમાં હાંકવા માટે? તો ભાઈ ગાડી હાંકવી તો ભાઈ 6 ટાયરે લેવાય, 16 વ્હીલ લેવાય, 14 વ્હીલ લેવાય, પણ લાઇન હોય તો લેવાય ભાઈ. કેમ કે અત્યારે ભાઈ ઘણા બધા લાઇન વગરની ગાડી લઈ લે કે પણ કોઈની પાસે લાઇન હોય નહીં, ડાયરેક્ટ આમને લઈ લે કે ભાઈ સારો ધંધો છે. પછી ભાઈ મહિને હપ્તા આવે ત્યારે ખબર પડે. એટલે પહેલાં લાઇન હોય તો ગાડી લઈ લેવાય, ભાડા બધામાં સારા જ મળે છે. પણ પહેલાં ભાઈ આપણે જાણકારી લેવી વધારે જરૂરી છે ભાઈ. તો અત્યારે વધારેમાં વધારે તો હાલે તો 16 વ્હીલ હાલે છે અને 6 ટાયરે હાલે છે. આઈસર છે, અશોક લેલનની ઘણી ગાડીઓ છે, બધી સારી ગાડીઓ છે, પણ લાઇન હોય ને તો ગાડીઓ લેવાય ભાઈ. હવે પછીની કોમેન્ટ છે ભાવેશ ઢાપા ઓફિશિયલ તરફથી ભાઈ મારી ચેનલને સપોર્ટ કરજો, ક્યારેક અમે પણ તમને વ્લોગમાં લેશું. તો ભાઈ થેન્ક યુ ભાવેશભાઈ કે ભાવેશભાઈ પણ મસ્ત વ્લોગ બનાવે છે, ડેઇલી વ્લોગ બનાવે છે. તો ભાઈની ચેનલને વિઝિટ કરજો, સારા વ્લોગ બનાવે છે. હું પણ ભાઈના વ્લોગ જોઉં છું, સરસ મજાના વ્લોગ બનાવે છે. તો ભાઈ આવો નવો સપોર્ટ કરતા રહેજો અને તમે ભાઈ પણ કન્ટિન્યુ વ્લોગ બનાવતા રહેજો અને ખૂબ આગળ આવજો. તેવીમાં મોગલને પ્રાર્થના. કોમેન્ટ છે ગોપાલ કુંવારિયા તરફથી ભાઈ સુરતથી ઘોઘા સુધીનું ભાડું કેટલું થાય રોરો ફેરીમાં? તો ભાઈ એમાં ભાઈ નક્કી ન હોય, આઈસરનું ભાડું અલગ હોય, આપણે પેસેન્જરનું ભાડું અલગ હોય. અને અમે જે 4 વ્હીલ લઈને જતા તો એનું ભાડું હતું 11,000, 10,500-11,000 જેવું ભાડું હતું. એમાં પછી ટન ઉપર વજન ભાડું હોય, તો ટન પાછા 35 ટનથી ઉપર હોય, પાર્સિંગ કરતાં જો ઉપર હોય વજન તો એનો અલગથી ચાર્જ લેવામાં આવશે. એટલે કંઈ નક્કી ન હોય ભાઈ ઓલામાં ભાડામાં. અમારે આસકોલે ગયા હતા ત્યારે 10,500 રૂપિયા ભાડું હતું અને અલગ અલગ બધાના ભાડા હોય એમ. તો ભાઈ જે કોઈ મિત્રોની ભાઈ કોમેન્ટ ન આવી હોય તો ભાઈ દિલથી માફ કરજો. નેક્સ્ટ ટાઈમ ફરી કોમેન્ટ કરી દેજો, આપણે ફરી કોમેન્ટ લઈ લઈશું નેક્સ્ટ વ્લોગમાં. તો એટલો બધો સપોર્ટ કરવા બદલ તમામ મિત્રોનો ભાઈ દિલથી આભાર. અને હમણાં તો ભાઈ કંઈ નક્કી નથી કે આપણે કઈ બાજુનો ટ્રાવેલ કરવાના છે. એમાં જે ગાડી આપણી ભરેલી હતી રાજમુંદ્રી આંધ્રપ્રદેશની, પણ આપણે નથી ગયા કારણ કે ભાઈ હમણાં ટ્રક ડ્રાઈવરોની હડતાલ ચાલે છે. તમે જોઈ શકો છો, ઘણા તમે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં બધામાં રીલો જોતા હશે કે ભાઈ ડ્રાઈવર એક્સિડન્ટ કરીને જાય તો તેના માટે 10 લાખની દંડની જોગવાઈ અને 5 વર્ષની જેલની સજા. તો એના લઈને ઘણી બધી અત્યારે હડતાલ છે, રસ્તા બંધ છે, એવો બધો ઘણા બધા પ્રોબ્લેમ છે. એના લીધે આપણે હમણાં નથી ક્યાંય ટ્રાવેલ કરવાના. તો હવે નેક્સ્ટ ટાઈમ કઈ બાજુનો ટ્રાવેલ થશે એ તમે ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી લેજો, ત્યાંથી તમને માહિતી મળી રહેશે કે કઈ બાજુનો હવે ટ્રાવેલ આપણે કરવાના છીએ. તો ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય મોગલ, જય દ્વારકાધીશ.